2024 આજનો 12 વર્ષ રજૂ કરું ડ્રોન સાથે રજૂ કરું છું। એક સુંદર મજાનું ગામ હતો અને તે ગામમાં એક તળાવ હતું। તળાવના કાંઠે એક જાંબુડાનું ઝાડ હતું। જાંબુડાના ઝાડ પર બધાય મધમાખીઓ મધ ભેગું કરી અને મધપૂડો બનાવતા હતા। તેમાં એક મધુલિકા નામની એક માખી હતી। તેની સૂચના મુજબ બધાય મધમાખીઓ ચાલતા હતા અને બધું મધ ભરાઈ ગયું। ત્યારે મધમાખીઓ નાચવા અને ગાવા લાગ્યા। ત્યાંથી જ ભોળું શિયાળ અને ચૂંદનું રીંછ નીકળ્યા। બે મિત્રો હતા તે તળાવે પાણી પીવા આવ્યા। ભોળુંનું નજર મધપૂડા પર પડી અને મધપૂડાની આગળ ચાલવા લાગ્યું। ચૂંદુએ કહ્યું, ભોળું તું ક્યાં જાય છે? ભોળુએ કહ્યું, જો જાંબુડાના ઝાડ પર એક મધપૂડો છે તે આપણે એમાંથી મધ નીકળે તે ખાઈશું। તે ખાઈએ આપણે। તો એમ કહી તેના ચૂંદુના મોંમાં પર પાણી આવી ગયું અને ચૂંદુ તેના ભેગા ચાલવા લાગ્યું। અને ભોળુએ ઝાડના ઉપર ચડી અને મધપૂડોનો થાપો માર્યો અને મધપૂડો નીચે આવી ગયું અને જ્યારે તે ખાવા માટે તેનો મુખ મધપૂડા પર પડ્યું ત્યારે બધાય મધમાખીઓ નીકળી અને તેને ડંખ મારવા લાગ્યા। અને મધુલિકા રાણી આવી અને તેને કીધું કે આ બિચારાને તમે કેમ મારો છો? તો બધાય મધમાખીઓ કહે કે આપણે રાત દિવસ મહેનત કરી અને આપણું આ મધપૂડો બનાવ્યું અને તેને એક ઝટકામાં તેને તોડી નાખ્યું, એટલા માટે અમે એને ડંખ મારીએ છીએ। મધુલિકા માખી કહે કે આપણે મધ ક્યાંથી મેળવીએ છીએ? આપણે મધ ફૂલમાંથી મેળવીએ છીએ। ફૂલ પાંદડામાંથી બને છે અને પાંદડું સૂરજમાંથી બને છે। પાંદડું સૂરજમાંથી સૂર્યપ્રકાશ અને બાષ્પોત્સર્જનથી બને છે। તો આપણે એમ ન કહી શકીએ કે આ આપણું છે, એમ આપણું છે। અને પછી તે ભોળુને થોડુંક મધ આપ્યું અને ભોળું તેનો આભાર માનીને ચાલ્યો ગયો। તેનાથી આપણને તે શીખ મળે છે કે આપણો અધિકાર ફક્ત કર્મોમાં છે, ફળમાં નથી।